નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું દેવી કન્યા ચેનલ પર। તો મિત્રો, આજે આપણે જાણીશું અષાઢ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે કરવામાં આવતું વ્રત, જે દિવાસો તરીકે ઓળખવામાં આવે છે। દિવાસો નામ કઈ રીતે પડ્યું, આવો જાણીએ। દિવાસો એ બે શબ્દનો બનેલો છે, દીવા અને સો। બે શબ્દ મળીને એક શબ્દ દિવાસો બન્યો। 100 દિવસ બાકી છે દિવાળીને, એવો ગર્ભિત અર્થ આમાંથી નીકળે છે। દિવાસો એટલે કે દિવાળીના હજી 100 દિવસ બાકી છે। આ દિવસે નદીમાં 100 દીવા તરતા મૂકવા જોઈએ। આ દીવડાઓમાં આડી દિવેટ હોવી જોઈએ। 1 અથવા 5 દીવડા પણ વહેતા પાણીમાં મૂકી શકાય છે। આ પ્રમાણે તરતા મૂકેલા દીવડાઓનું દ્રશ્ય ભવ્ય અને આકર્ષક લાગે છે। કહે છે કે જે કુટુંબમાં કોઈનું અપમૃત્યુ થયું હોય અને તે વખતે તેને મરણ દીવો જોવા ન મળ્યો હોય તો તેમને માટે દીવો પ્રગટાવીને નદીમાં મૂક્યો હોય તો તે દીવાનો પ્રકાશ મૃત આત્માને માર્ગદર્શક થાય છે। અનેક કુટુંબમાં એ દિવસે બધા સ્મશાન ભૂમિમાં એકઠા થાય છે અને ત્યાં જળાશયમાં દીવાઓ મૂકીને પછી પોતાના નિકટના મૃત્યુ પામેલા સગાવાલાને યાદ કરીને રુદન કરે છે। એ દ્રશ્ય ખૂબ જ કરુણાજનક લાગે છે। પિતૃઓના દોષના નિવારણ માટે આ દિવસે આગળ મુજબ વિધિ કરવી જોઈએ। વ્રતની વિધિ: કુટુંબમાં વારસદારોને થોડે દિવસે કાંઈ ભોગવવું પડતું હોય, વારંવાર સાપના દર્શન થતા હોય, ઘરમાં અવારનવાર બીમારી ચાલુ રહેતી હોય, એકાદ જન્મેલ બાળકને ખોડખાપણ આવી હોય, ગુપ્ત વ્યાધિ હેરાન કરતી હોય, શારીરિક કે માનસિક હેરાનગતિ સમય પર આવતી રહેતી હોય તો પિતૃદોષને લઈ આમ થાય એમ સમજી લેવું જોઈએ। જન્મકુંડળીમાં પમે રાહુ પણ પિતૃદોષ બતાવે છે। પિતૃદોષ નિવારણ માટે આ દિવસે રાત્રે 8 વાગ્યા પછી આગળ કહ્યા મુજબની વિધિનું વ્રત કરવું। સામગ્રી: 1 શ્રીફળ, 500 ગ્રામ કાળા તલ, એમાં એક પણ સફેદ તલ આવો ના જોઈએ, 5-10 ટીપા આકડાનું દૂધ, 1 વાટકીમાં સાદું દૂધ, જમણા હાથની વચલી આંગળીના ટેરવા પર લઈ જમણા હાથની બગલ સુધી લાંબા ઊનનો દોરો, 2 થાળી, 2 વાટકી તાંબાની લેવી। આ વ્રતની વિધિ: અમાસ દિવાસાને દિવસે સંધ્યાકાળ પછી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને પહેલાં પાણિયારા પર દીવો કરવો અને પોતાની કુળદેવીને કહેવું કે હે દેવી, સર્વ દોષોમાંથી મને મુક્ત કર। પછી પુરુષે શ્રીફળ વધેરવું અને પાણિયારા પર તે પાણીનો છંટકાવ કરવો અને વધેલું પાણી ઘરમાં ચારે બાજુ છાંટવું। પછી પૂજા સ્થાન આગળ બાકીની વસ્તુઓ મૂકી દેવી, મંદિર આગળ અગરબત્તી કરવી, તલની થાળીમાંથી ડાબા હાથની મુઠ્ઠી ભરીને તલ લેવા અને થાળીમાં એક ખૂણા પર મૂકો। પછી ડાબા હાથની 5 આંગળી વડે ચપટી ભરીને તલ ખાલી થાળીમાં મૂકો। આ પ્રમાણે 5 વાર ચપટી તલ મૂકો। પછી જમણા હાથની તર્જની આંગળી વડે 5 ચપટી મૂકેલા તલમાંથી એક તલ બાજુએ ખસેડો અને એક મંત્ર બોલો, ઓમ ક્લીમ નમઃ શિવાય ક્લીમ। પછી ચપટી ભરેલા તલ મંત્ર ભણીને ભેગા કરવા। આ વાટકીમાં આકડાનું અને સાદું દૂધ બંને લેવા, ઉપર કાળા ઊનનો દોરો વાટકીને લપેટવો અને ઈષ્ટ દેવીને કહેવું, હે દેવી, મને સર્વ દોષોમાંથી મુક્ત કર। ત્યાર પછી દૂધ, તલની વાટકી અને દોરો પૂજાના મંદિરમાં એવી રીતે મૂકો કે રાત્રે બિલાડી કે ઉંદર આ બધું ઢોળી ન મૂકે। ઓમ નમઃ શિવાય।